મારું નામ સુરેશ કંપાણી છે। હું મર્કેન્ટાઇલ બેંકમાં વાઇસ ચેરમેન છું। આજે મર્કેન્ટાઇલ બેંકની 55મી સાધારણ સભા ખૂબ જ હોલ ભરપૂર હતો। સભાસદોની પુષ્કળ હાજરી હતી। એ સારા માહોલની વચ્ચે સભાનું સંચાલન ખૂબ સરસ રીતે થયું। સભાના બધા ઠરાવો ખૂબ જ સારી રીતે અને બધાના સહયોગથી સારી રીતે બધા ઠરાવો પાસ થઈ ગયા। સાથે સાથે એન્સિલરી જેટલી પ્રોગ્રામો હતા, સ્ટુડન્ટોને એવોર્ડો આપવાનો પણ બહુ સરસ મજાનું આયોજન થઈ ગયું। આખો અહેવાલ સભાનો અને મર્કેન્ટાઇલ બેંકની પ્રગતિના દરેક એક ફિલ્ડની અંદર જેટલી છે એ બધી પબ્લિકને જાણ થઈ છે અને આગળ નેક્સ્ટ વર્ષે પણ બેંક પોતાના સારા આયોજન લઈ અને આવી છે અને ભવિષ્યમાં મર્કેન્ટાઇલ બેંક આવતા વર્ષે 1000 કરોડની ડિપોઝિટનો ટાર્ગેટ સરપાસ કરી અને જલ્દીથી જલ્દી શેડ્યુલ બેંકના દરજ્જામાં આગળ વધશે એવી અમારી બધાની સખત મહેનત છે। સભાસદોનો પણ ખૂબ જ રિસ્પોન્સ છે અને બધા ડિપોઝિટરો પણ ખૂબ જ સાથ સહકાર છે। આ રીતે આજનું કાર્યક્રમ સભાનું સરસ રીતે સંપૂર્ણ થઈ ગયું। હું અતુલ દેશા વેરાવળ મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંકમાં સીઓ અને એમડી તરીકે કાર્ય કરું છું। આજે બેંકની 55મી વાર્ષિક સાધારણ સભા કોમ્યુનિટી હોલ ખાતે સભાસદોની વિશાળ હાજરીમાં યોજાયેલી હતી। 31/3/2026ના રોજ બેંકે ₹8,51,00,000 નફો કરેલ છે અને સભાસદોને 12% ડિવિડન્ડ જાહેર કરેલ છે, જે દરેક સભાસદે હર્ષોલ્લાસથી વધાવી લીધેલ। 31/3/2026ના રોજ બેંકની કુલ ડિપોઝિટ 981 કરોડ થયેલ છે। કુલ ધિરાણો 606 કરોડ થયેલ છે। બેંકનું એનપીએ માત્ર 0.59% છે। બેંક 2008 થી નેટ એનપીએ ધરાવે છે અને બેંકનું બ્રાન્ચિંગ નેટવર્ક 15 શાખાઓનું છે। આજે નિમિત્તે બેંકે બ્લડ કેમ્પનું પણ આયોજન કરાય।